બધાય ભીમી ગ્યારસ કરવા ગયા છે. હું આ બેઠી બેઠી ગાભા ધો કેવી ડાયસું બિસારી. હું તો હાવ ભોરી છું, મારું તો કાંઈ આવતું જ નથી. જલપા ભાભીનો તો અવાજ સંભળાતો હતો એટલે ઈ નથી ગયા. રેશમા ભાભીની ગાડી બાયણે પડી હતી એટલે ઈ નથી ગયા. તો કોણ ગયું છે? શીતલ ભાભી ગયા છે. હા, ને પૂછડી આવવાની હશે. હા જો મમ્મી કહેતી હતી પણ હું ભૂલી ગઈ. હમણાં ગામડે ગયા હતા ને તે કાંઈ યાદ નથી. પૂછડીને કહો હાલ બેહવા આવતો આવજે. હાલ ઘાએ ઘા ગાભા તો ધોઈ નાખું. એ ભાઈ બટેટા કેટલા કિલો? જવાબ એ નહીં દે. સોનલબેન ની આવી ગયા લાગે ને, બ્લુ કલરની ગાડી પડી છે બાર એમની. હા હા આવી ગયા છે. હું બાર ઊભી હતી ને બરાબર ઈ આવ્યા. પછી એક તો છકડા રિક્ષામાં આવ્યા. સોનલબેન ગાડીમાં પંચર થયું હતી. આ જોઈ લે ગધડીની, બધાને કહે હું સકડા રિક્ષામાં આવી. આ સાપુ એટલે સાપુ છે એક નંબર. અચ્છા ગાડી પંચર થઈ હશે એટલે ને. હા પછી મેં કીધું કે મારા ઘરે હાલો લીંબુ શરબત પીવાય. પછી મારા ઘરે લીંબુ શરબત પીવા આવ્યા ને 2 ગ્લાસ પી ગયા. તો તમારી વાતું કરે. 2 ગ્લાસ લીંબુ શરબત પીધું. તું અમારા ઘર દરરોજ પી જાહો ને ખાઈ જાહો નાખું ઘણી. એ તમે કઈ કહેતાય નથી. મારે જોવું જો બાલ્કનમાં ઊભીને હાલતો નકર હાલતું ફરતું સાપુ બધે સમાચાર વેચી આવશે કે સોનલબેન છકડા રિક્ષામાં આવ્યા ને અમારા ઘરે 2 ગ્લાસ લીંબુ શરબત પી ગયા. એમ જ્યાંની ભીમી ગ્યારસ કરવા ના રે ના. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. દોસ્તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને અને પ્રેસ કરો આ ડંકાને, જેથી તમે જોઈ શકો વિડિયો સૌથી પહેલા.